ભાઈ ભુરાભાઈ વાઘ છે. હું દર્શન ગામનો વતની છું અને અમે ઘણા વર્ષોથી એટલે કે બાપદાદાના વખતથી અમે લોકો કુતિયાણા તાલુકાના મૈયારી ગામે સહના બાપા, હાજા બાપા, મેણણ બાપા એમના જે અમે સેવકો છીએ. તો હૈના બાપા જ્યારે પણ જુનાગઢ આવતા ત્યારે તેઓ દામોકુંડની અંદર સ્નાન કરી ત્યાર પછી તેઓ રાધાડેલી જેવો એનો ઉતારો હતો ત્યાં તેઓ રાતવાસો કરતા. ત્યાર પછી તેઓ ઇન્દ્રેશ્વર મહાદેવની જગ્યા ઉપર આવી અને ઇન્દ્રેશ્વર મહાદેવની રુદ્રીનું આયોજન કરતા અને મહાપ્રસાદનું આયોજન કરી અને દર્શનાર્થે આવતા ભક્તજનોને એનો લાભ આપવામાં આવતો અને બધાને પ્રસાદ લેવડાવવામાં આવતો હતો. અને જ્યારે પણ અહીંયા દર વર્ષે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ઇન્દ્રેશ્વર મહાદેવનું રુદ્રી કરવામાં આવે છે અને આશરે વિષકમણ જેવું એટલે કે ખાંડીનો જે લાડવાનો પ્રસાદ એ કરવામાં આવે છે. એની સાથે ભજીયા, દાળ ભાત ને એવું બધું પીરસવામાં આવે છે. અને આ લોકો મૈયારી દર્શન, ખાસ કરીને મૈયારી જે બાપા દેવ થયા છે ત્યાંના એ લોકો પરંપરા જાળવી રાખી છે. અને એની સાથે દર્શન, કાસાબળ અને ગરેજ, સતરાવા ઘણા ગામના લોકો બાપાના જે સેવકો છે તેઓ શ્રાવણ મહિના પહેલા સોમવારે અહીંયા પધારે. હું દોલતપરા લીલાભાઈ કેશુભાઈ ભરડા, તામુંડા વાસણ બંધાર. અમારે દર વર્ષે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને લગભગ 15 મણ જેટલું અમે લાડવા ચોખા ઘીના બનાવી અને લોકો જમે છે. અને આ ઇન્દ્રેશ્વર સાનિધ્યમાં દર વર્ષે પહેલો સોમવાર અમારે હના બાપાના નામથી આ ત્રીજી પેઢીથી ચાલુ છે. અને દર વર્ષે આવો ને આવો અમે આયોજન કરીએ છીએ અને 15 થી 20 મણનું લાડુ નકરા ઘીના જમાડીએ છીએ. અને ભાવ વિભોરથી બધા લોકો પ્રસાદી લે છે અને બાપાની દયાથી બધાને શાંતિ મળે અને સુખ શાંતિ મળે એવી ભગવાન ભાઈ ઇન્દ્રેશ્વર પાસે પ્રાર્થના કરી. બોલ હના બાપાની.